ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે શીખીશું યુનિટ 6 રીડ 1 ટ્રાન્સલેશન ઓફ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. યુદ્ધની વિરુદ્ધમાં પ્રહાર કરો અથવા યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ કરો. લેટ્સ સ્ટાર્ટ ધ ટ્રાન્સલેશન. Speech by Helen Keller at Carnegie Hall, New York City, January 5, 1916. જાન્યુઆરી 5, 1916ના દિવસે કાર્નેગી હોલ, ન્યૂયોર્ક શહેરમાં હેલન કેલર દ્વારા અપાયેલું ભાષણ. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. શરૂઆત કરતા હું મારા સારા મિત્રો, સંપાદકો અને અન્ય વ્યક્તિઓ કે જેઓએ મારા પર દયા કરવાનું ચાલુ કર્યું છે તેમને કંઈક કહેવા માંગુ છું. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ કલ્પના કરે છે કે હું સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું કે જેઓ મને બિનપ્રચલિત કારણો સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે. અનપ્રિન્સિપલ્ડ એટલે કે સિદ્ધાંતવિહીન, ગ્રીવ્ડ એટલે કે દુઃખ, પરસ્યુએડ એટલે કે સમજાવવું, અનપોપ્યુલર એટલે કે બિનપ્રચલિત, કોઝિસ એટલે કે કારણો, માઉથપીસ એટલે કે પ્રવક્તા, પ્રોપેગેન્ડા એટલે કે પ્રચાર. Now let it be understood once and for all that I do not want their pity. I would not change places with one of them. હવે આજે અને બધાને એ વાત સમજાઈ જવી જોઈએ કે મને તેમની દયાની જરૂર નથી. હું તેમનામાંથી કોઈની જગ્યા લેવા માંગતી નથી. I know what I am talking about. મને ખબર છે કે હું શેના વિશે વાત કરી રહી છું. My sources of information are as good and reliable as anybody else's. મારી માહિતીના સ્ત્રોત એટલા જ સારા અને વિશ્વસનીય છે કે જેવા અન્ય કોઈ વ્યક્તિના હોય છે. સોર્સિસ એટલે કે સ્ત્રોત. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના છાપા અને સામયિક છે કે જેમને હું મારી જાતે વાંચી શકું છું. No, all the editors I have met can do that. હું જેટલાને પણ મળી છું તેટલા બધા જ સંપાદકો તે ના કરી શકે. Quite a number of them have to take their French and German second hand. તેમનામાંથી ઘણા બધાને વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મન છાપા મળે છે. No, I will not depreciate the editors. ના, હું સંપાદકોને નિરાશ કરીશ નહીં. Depreciate એટલે કે નિરાશ કરવું. They are an overworked, misunderstood class. તેઓ વધારે પડતું કામ કરનારા ગેરસમજ વર્ગના છે. Let them remember, though, that if I cannot see the fire at the end of their cigarettes, neither can they
thread a needle in the dark. તેમને યાદ રાખવા દો. તેમ છતાં કે જો હું તેમની સિગારેટનો સળગતો છેડો જોઈ શકતી નથી તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી. All I ask, gentlemen, is a fair field and no favor. સજ્જનો, હું એક નિષ્પક્ષ અને તરફેણ વગરના ક્ષેત્રની કામના કરું છું. I have entered the fight against preparedness and against the economic system under which we live. આપણે જે સુસજ્જતા અને અર્થવ્યવસ્થા અંતર્ગત રહીએ છીએ તેની વિરુદ્ધમાં મેં જંગ છેડ્યો છે. પ્રિપેર્ડનેસ એટલે કે સુસજ્જતા અથવા તૈયારી, ઇકોનોમિક સિસ્ટમ એટલે કે અર્થવ્યવસ્થા. It is to be a fight to the finish and I ask no quarter. તે અંત સુધીની લડાઈ છે અને હું કોઈ બાંધછોડ ઈચ્છતી નથી. All the machinery of the system has been set in motion. સંપૂર્ણ તંત્ર કાર્યરત થઈ ગયો છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. મજૂરોની ફરિયાદ અને વિરોધના ઘોંઘાટથી ઉપર સત્તાધિકારીનો અવાજ સંભળાય છે. ઓથોરિટી એટલે કે સત્તાધિકારી. Friends, it says, fellow workmen, patriots, your country is in danger. મિત્રો, તે કહે છે, સાથી મજૂરો અથવા કર્મચારીઓ, દેશભક્તો, તમારો દેશ ખતરામાં છે. There are foes on all sides of us. આપણી બધી જ બાજુઓમાં દુશ્મનો છે. ફોઝ એટલે કે દુશ્મનો. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી વચ્ચે કાંઈ નથી એટલે કે આપણી વચ્ચે કોઈ વિવાદ નથી અને આપણા દુશ્મનો પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર ઈચ્છે છે. Look at what has happened to Belgium. જુઓ, બેલ્જિયમ સાથે શું થયું છે. Consider the fate of Serbia. સર્બિયાના ભાગ્યનું ધ્યાન રાખો. Will you murmur about low wages when your country, your very liberties are in danger? જ્યારે તમારો દેશ, તમારી જોઈતી સ્વતંત્રતા ખતરામાં છે ત્યારે શું તમે ઓછા વેતન વિશે ગણગણાટ કરશો? મર્મર એટલે કે ગણગણાટ કરવું. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? East River પાર કરીને આવેલા વિજેતા જર્મન સેના દ્વારા કરવામાં આવેલ અપમાન સામે સરખાવીને તમે જે દુઃખ સહન કર્યું છે તેની શું વિષાદ છે. મિઝરીઝ એટલે કે દુઃખ, endure એટલે કે સહન કરવું, humiliation એટલે કે અપમાન. Quit your grumbling, get busy and prepare to defend your firesides and your flag. તમારું બબડવાનું બંધ કરો, તમારા ઘર અને રાષ્ટ્રધ્વજને બચાવવા માટે વ્યસ્ત થઈ જાઓ અને તૈયારી કરો. Get an army, get a navy, be ready to meet the invaders like the loyal-hearted freemen you are. સેના ઊભી કરો, નૌકાદળ ઊભું કરો અને વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ
આક્રમણકારોનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. ઇન્વેડર્સ એટલે કે આક્રમણકારો. Will the workers walk into this trap? શું મજૂરો આ જાળમાં ફસાશે? ટ્રેપ એટલે કે જાળ. Will they be fooled again? શું તેઓને ફરી મૂર્ખ બનાવાશે? I am afraid so. મને આ બાબતનો ડર છે. The people have always been susceptible to oratory of this sort. લોકો આ પ્રકારની ભાષણબાજીમાં હંમેશા સંવેદનશીલ બની જાય છે. સસેપ્ટિબલ એટલે કે સંવેદનશીલ, ઓરેટરી એટલે કે ભાષણબાજી, this sort એટલે કે આ પ્રકાર. The workers know they have no enemies except their masters. મજૂરો જાણે છે કે તેમના માલિકો સિવાય અન્ય કોઈ તેમના દુશ્મન નથી. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ જાણે છે કે તેમના નાગરિકતાના દસ્તાવેજો તેમની પત્નીઓ અને બાળકોની સલામતીની ખાતરી આપતા નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing onto worth fighting for. તેઓ જાણે છે કે પ્રમાણિક પરસેવો, સતત શ્રમ અને વર્ષોનો સંઘર્ષ તેમને વિરોધ કરવા યોગ્ય બનાવી શક્યા નથી. સ્વેટ એટલે કે પરસેવો, persistent એટલે કે સતત, toil એટલે કે શ્રમ, struggle એટલે કે સંઘર્ષ. Yet deep down in their foolish hearts they believe they a country. છતાં પણ તેમના મૂર્ખામીવાળા હૃદય ઊંડાઈપૂર્વક માને છે કે તેઓ પોતે જ દેશ છે. Oh, blind vanity of slaves. અરે ગુલામોનું અંધ અહંકાર. બ્લાઇન્ડ વેનિટી એટલે કે અંધ અહંકાર. The clever ones up in the high places know how childish and silly the workers are. ઊંચી જગ્યાઓમાં રહેતા હોશિયાર લોકો જાણે છે કે મજૂરો કેટલા બાળક બુદ્ધિવાળા અને મૂર્ખ છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. તેઓ જાણે છે કે જો સરકાર તેમને ખાકી ગણવેશ પહેરાવીને રાઇફલ આપે અને બેન્ડ તેમજ ધ્વજ પતાકા આપીને મોકલે તો તેઓ બહાદુરીપૂર્વક આગળ વધીને તેમના પોતાના દુશ્મનો સામે લડશે. ફોર્થ એટલે કે આગળ, વેલિયન્ટલી એટલે કે બહાદુરીપૂર્વક. They are taught that brave men die for their country's honor. તેઓને શીખવાડવામાં આવે છે કે બહાદુર વ્યક્તિઓ તેમના દેશના સન્માન માટે બલિદાન આપે છે. કન્ટ્રીઝ ઓનર એટલે કે દેશનું સન્માન. What a price to pay for a vague idea! The lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings, the achievement and legacy of generations swept away in a moment, and nobody better off for all the misery.
આવા અસ્પષ્ટ વિચાર માટે કેટલું ચૂકવવું પડે? લાખો યુવાનોના જીવન, અન્ય લાખો જીવનભર અશક્ત અને અંધ બની જાય છે. હજુ લાખો માનવોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય છે. પેઢીઓની સિદ્ધિઓ અને પરંપરા થોડી જ વારમાં દોહવાઈ જાય છે. અને આ બધા જ દુઃખો પછી પણ કોઈનું કલ્યાણ થતું નથી. વેગ એટલે કે અસ્પષ્ટ, ક્રિપલ્ડ એટલે કે અશક્ત, એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ, લેગેસી એટલે કે પરંપરા. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, housed, and warmed you, educated and cherished your children. આ ભયાનક બલિદાન સ્વીકારવા યોગ્ય બની જશે જો તમે જેના માટે બલિદાન આપો છો અને તમારો દેશ કહો છો એ તમને ખોરાક, કપડાં અને પ્રેમ આપે, તમારા બાળકોને શિક્ષણ આપે અને કેળવણી કરે. કોમ્પ્રિહેન્સિબલ એટલે કે સ્વીકારવા યોગ્ય, ચેરિસ્ડ એટલે કે કેળવણી કરવી. I think the workers are the most unselfish of the children of men. They toil and live and die for other people's country, other people's continents, other people's liberties and other people's happiness. મારા વિચાર મુજબ મજૂરો માનવના ખૂબ જ નિસ્વાર્થી બાળક છે. તેઓ અન્ય લોકોના દેશ, અન્ય લોકોના ખંડ, અન્ય લોકોની આઝાદી અને અન્ય લોકોની ખુશી માટે શ્રમ કરે છે, જીવે છે અને બલિદાન આપે છે. કોન્ટિનેન્ટ્સ એટલે કે ખંડ. The workers have no liberties of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. મજૂરોની પોતાની કોઈ આઝાદી નથી. તેઓ આઝાદ નથી જ્યારે તેઓને દિવસના 12 કલાક, 10 કલાક અથવા 8 કલાક ફરજિયાત કામ કરવું પડે છે. They are not free when they are ill paid for their exhausting toil. તેઓ આઝાદ નથી જ્યારે તેઓ થકાવી દે એવો શ્રમ કરે છે અને તેમને ઓછો વેતન આપવામાં આવે છે. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. તેઓ આઝાદ નથી જ્યારે તેમના બાળકોને મિલ અથવા કારખાનામાં કામ કરવું જ પડે અથવા ભૂખ્યા મરવું પડે અને તેમની સ્ત્રીઓને ગરીબીના લીધે શરમજનક જીવન ગુજારવું પડે છે. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. તેઓ આઝાદ નથી જ્યારે તેઓ એક સાથે મળીને જેલ જાય છે કારણ કે તેઓ તેમની મજૂરીમાં વધારો કરાવવા અને પાયાનો ન્યાય મેળવવા કે જે માણસોનો અધિકાર છે તેના માટે હડતાલ પર જાય છે. ક્લબ્ડ એટલે કે એક સાથે મળીને. We are not free unless the men who frame and execute the laws represent the interests of the lives of the people and no other interest. ત્યાં સુધી આપણે આઝાદ નથી
જ્યાં સુધી એવા લોકો કે જે લોકોના જીવનમાં રસ રાખીને કાયદા બનાવે અને તેમનું અમલીકરણ કરે અને એવા લોકોને કોઈ અન્ય રસ નથી હોતો. The ballot does not make a free man out of a wage slave. મતપત્ર એ વેતન લેનાર ગુલામોને આઝાદ વ્યક્તિ બનાવી દેતો નથી. બેલેટ એટલે કે મતપત્ર. There has never existed a truly free and democratic nation in the world. વિશ્વમાં ક્યારેય સાચા અર્થમાં આઝાદ અને લોકશાહી રાષ્ટ્રનું અસ્તિત્વ નથી. ડેમોક્રેટિક નેશન એટલે કે લોકશાહી રાષ્ટ્ર. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. અનિશ્ચિત કાળથી જૂના જમાનાનો વ્યક્તિ એ શક્તિશાળી વ્યક્તિ કે જેની પાસે પૈસાની શક્તિ અને સેના છે તેનો અનુકરણ અંધ વફાદારીથી કરે છે. ઇમેમોરિયલ મેન એટલે કે જૂના જમાનાનો વ્યક્તિ, બ્લાઇન્ડ લોયલ્ટી એટલે કે અંધ વફાદારી. Even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. યુદ્ધ ભૂમિઓમાં પણ તેમની પોતાની લાશોના ઊંચા ઢગલા હતા. તેઓએ શાસકોની જમીનો ખેડી છે અને તેમના વેતનના ફળ લૂંટાઈ ગયા છે. ટિલ્ડ એટલે કે ખેડવવું. They have built palaces and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. તેઓએ મહેલો, પિરામિડો, મંદિરો અને દેવળો બાંધ્યા છે અને તેમાં ક્યાંય સાચી આઝાદીનું પવિત્ર સ્થાન રચાયું નથી. શ્રાઇન એટલે કે પવિત્ર સ્થાન. કેથેડ્રલ્સ એટલે કે દેવળો. As civilization has grown more complex, the workers have become more and more enslaved. Until today, they are little more than parts of the machines they operate. જેમ જેમ સભ્યતા વધારે ને વધારે જટિલ થતી ગઈ, મજૂરો વધારે ને વધારે ગુલામ બનતા ગયા છે. અત્યારે પણ તેઓ જે યંત્રોનું સંચાલન કરે છે તેના ભાગોથી વિશેષ તેઓ નથી. સિવિલાઇઝેશન એટલે કે સભ્યતા. Daily they face the dangers of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard and training at the docks, on the railroads and underground and on the seas. દરરોજ તેમને રેલ રસ્તા, પુલ, બહુમાળી ઇમારત, માલ સામાન લઈ જતી ગાડી, વહાણ, ગોડાઉન, ગોદી પર તાલીમ, રેલ રસ્તા પર અને નીચેની તરફ તેમજ દરિયા પરના જોખમોનો સામનો કરવો પડે છે. સ્કાય સ્ક્રેપર એટલે કે બહુમાળી ઇમારત, સ્ટોક હોલ્ડ એટલે કે વહાણ, સ્ટોક યાર્ડ એટલે કે ગોડાઉન. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. તેઓ ટ્રાફિક હટાવીને કિંમતી ચીજ વસ્તુઓ કે જે આપણું જીવન શક્ય બનાવે છે તેમને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે છે. કોમોડિટીઝ એટલે કે ચીજ વસ્તુઓ. And what is their reward? અને તેમનું ઇનામ શું છે?
A scanty wage, often poverty, rents, taxes, tributes, and war compensations. ઓછી મજૂરી, અવારનવાર ગરીબી, ભાડાના કરનું ભારણ અને યુદ્ધનું વળતર. સ્કેન્ટી એટલે કે ઓછું, ટ્રિબ્યુટ્સ એટલે કે ભારણ. The kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life, such as has never been attempted by statesmen or governments. મજૂરોને જે પ્રકારની તૈયારી જોઈએ છે તે તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનઃરચના છે કે જે રાજકારણીઓ અથવા સરકારે ક્યારે કરવાનો પ્રયત્ન કર્યો નથી. પ્રિપેર્ડનેસ તૈયારી અથવા સુસજ્જતા. રીઓર્ગેનાઇઝેશન એટલે કે પુનર્ગઠન. રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનઃરચના. સ્ટેટ્સમેન એટલે કે રાજકારણીઓ અને ગવર્મેન્ટ્સ તમને ખબર જ છે સરકારો. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. વર્ષો પહેલા જર્મનોએ શોધી કાઢ્યું કે તેઓ ઝૂંપડપટ્ટીઓમાંથી સારા સૈનિકો ઊભા નથી કરી શકતા, તેથી તેઓએ ઝૂંપડપટ્ટીઓ દૂર કરી દીધી. એબોલિસ્ડ એટલે કે દૂર કરવું. They saw to it that all the people had at least a few of the essentials of civilization: decent lodging, clean streets, wholesome, if scanty food, proper medical care, and proper safeguards for the workers in their occupations. તેઓએ જોયું કે બધા જ લોકોમાં સભ્યતાના થોડાક પાયાના અંશ છે. બરાબર રહેઠાણ, સ્વચ્છ શેરીઓ, ઓછું હોવા છતાં તંદુરસ્ત ખોરાક, યોગ્ય વૈદ્યકીય સાર સંભાળ અને તેમના વ્યવસાયમાં મજૂરોને યોગ્ય સલામતી વ્યવસ્થા. ડિસેન્ટ એટલે કે બરાબર, લોજિંગ એટલે કે રહેઠાણ, હોલસમ એટલે કે તંદુરસ્ત, સેફગાર્ડ્સ એટલે કે સલામતી વ્યવસ્થા. That is only a small part of what should be done. તે ફક્ત નાનકડું અંશ છે કે જે હોવું જ જોઈએ. It is your business to force these reforms on the administration. વહીવટી તંત્રમાં આવા સુધારા બળપૂર્વક થાય તે તમારું કામ છે. Let there be no more talk about what a government can or cannot do. સરકાર શું કરી શકે છે અથવા શું કરી શકતી નથી, ચાલો તેના વિશે વધારે વાત ન કરીએ. All these things have been done by all the belligerent nations in the turmoil of war. આ બધા કામ યુદ્ધની મુશ્કેલીમાં બધા જ ઝઘડાળુ રાષ્ટ્રો દ્વારા કરવામાં આવ્યા છે. બેલિગરન્ટ એટલે કે ઝઘડાળુ, ટર્મોઇલ એટલે કે મુશ્કેલી. Every fundamental industry has been managed better by the governments than by private corporations. દરેક પાયાના ઉદ્યોગોની વ્યવસ્થા ખાનગી સંસ્થાઓ કરતા સરકાર વધારે સારી રીતે કરી શકે છે. It is your duty to insist upon still more radical measure. હજુ વધારે ક્રાંતિકારી પગલાં લેવા માટે આગ્રહ રાખવાની તમારી ફરજ છે. રેડિકલ એટલે કે ક્રાંતિકારી. It is your business to see that no child is employed in an industrial establishment
or mine or store, and that no work is needlessly exposed to accident or disease. તે જોવું તમારું કામ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ, ખાણ કે દુકાનમાં રોજગારી ન કરે અને એવા કોઈ કામમાં બિનજરૂરી ન જોડાય કે જેમાં અકસ્માત કે બીમારીનો ભોગ બનવું પડે. It is your business to make them give you clean cities free from smoke, dirt and congestion. તે તમારું કામ છે કે તેઓને ધુમાડા, ગંદકી અને ગુંગળામણ રહિત શહેરો આપો. કંજેશન એટલે કે ગુંગળામણ. It is your business to make them pay your living wage. તે તમારું કામ છે કે તેઓને જીવવા માટે વેતન પૂરું પાડો. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. તે જોવાનું તમારું કામ છે કે રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની તૈયારી કે સુસજ્જતા રાખવામાં આવે જ્યાં સુધી દરેકને સારી રીતે જન્મ લેવાનો, સુપોષિત થવાનો, યોગ્ય રીતે શિક્ષિત થવાનો, હોશિયાર બનવાનો અને સંપૂર્ણ સમય માટે દેશ સેવાનો મોકો ન મળે. Strike against all ordinances and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. બધા જ કાયદા, કાનૂન અને સંસ્થાઓની વિરુદ્ધમાં હડતાલ કરો કે જેઓ શાંતિનું કતલ અને યુદ્ધની ક્રૂરતાને ચાલુ રાખે છે. ઓર્ડિનેન્સીસ એટલે કે કાયદા, સ્લોટર એટલે કે કતલ, ક્રુએલિટી એટલે કે ક્રૂરતા. Strike against war, for without you no battles can be fought. યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ કરો કારણ કે તમારા વિના કોઈ યુદ્ધ લડી શકાય નહીં. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder. ઉત્પાદિત ભંગાર, ગેસ બોમ્બ અને મોતને ઘાટ ઉતારતા બધા જ અન્ય સાધનોની વિરુદ્ધમાં હડતાલ કરો. સ્ક્રેપ એટલે કે ભંગાર. Strike against preparedness, that means death and misery to millions of human beings. લાખો માનવો માટે મોત અને દુઃખ લાવનાર તૈયારી કે સુસજ્જતાની વિરુદ્ધમાં હડતાલ કરો. Be not dumb, obedient slaves in an army of destruction. નાશ કરનાર સેનાના મૂક તેમજ વફાદાર ગુલામ ન બનો. Be heroes in an army of construction. સર્જનની સેનાના નાયક બનો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પતે છે યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.